બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકાણા ગામમાં એક ચકચારી ભરી ઘટના સામે આવી છે। 12 ઓગસ્ટ 2025ના રોજ અભાજી ગોયલની હત્યા થઈ હતી। બનાસકાંઠા પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના શામળ ભીલજીની ધરપકડ કરી છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી શરૂ કરી છે। જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ કેસની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે 12 તારીખના રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સોએ ઘા મારીને હત્યા કરી હતી, જેની પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। તમામ એજન્સીઓને જાણ કરવામાં આવી હતી અને એલસીબી, એસઓજી અને એફએલએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમના ભાગ્યા તરીકે કામ કરતો શામળાજી ભીલ, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો વતની છે અને જે ઘણા લાંબા સમયથી ભાગ્યા તરીકે કામ કરતો હતો, તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી। પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરીને વહેલી સવારે આરોપીને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુમાં એસપીએ જણાવ્યું હતું કે હાલમાં પ્રાથમિક તપાસમાં જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધ અને ઘણા સમયથી આડા સંબંધ હોવાની સાથે સાથે તેના જે 5 બાળકો છે તેને પણ ભાગ્યાથી દૂર કરીને મળવા દેવામાં આવતા ન હતા અને હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે। તારીખ 12/8/2025ના રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી સોજાજી ગોહિલની કોઈ અજાણ્યા શખ્સોએ ઘા મારી અને હત્યા કરેલી છે। આ બનાવની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ અને અહીંના એસટીપીઓ બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક જ તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે। અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી, એસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે। તપાસ કરતા જણાવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા, એટલે કે શામળાજી ભીલ, કે જેઓ બાડમેર જિલ્લાના વતની છે, તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે ભાગ્ય તરીકે વર્ક કરતા હતા, તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે। ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે। શું કારણ હતું મર્ડરનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં, તે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે 5 બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ન હતા। જી નહીં, તપાસની અંદર હાલની અંદર એક જ આરોપી નીકળ્યો છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।